નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, આજે રવિવારનો દિવસ છે. 2 દિવસની એટલે કે શનિ રવિની રજા આજે પૂરી થઈ જશે અને આવતીકાલથી માર્કેટ રાબેતા મુજબ ચાલુ થઈ જશે. સજ્જનો, એક વાક્યનો હું વારંવાર ઉલ્લેખ કરું છું કે સ્ટોક માર્કેટ પ્લેટફોર્મ નિવેશનું છે અને વિષય અભ્યાસનો છે. આ વાક્યનો વારંવાર ઉલ્લેખ કરવા પાછળ કંઈક કારણ છે, કંઈક રીઝન છે. સાવ એમ જ આ વાતનો ઉલ્લેખ હું નથી કરતો. જ્યારે સ્ટોક માર્કેટની આપણે ચર્ચા કરતા હોઈએ અને વિચારતા હોઈએ તો એક ચિત્ર સ્પષ્ટ થાય છે કે સ્ટોક માર્કેટ જે છે ને તે ખોટી રીતે અને પ્રમાણમાં વધારે વગોવવામાં આવેલું છે. આ ક્ષેત્રને પ્રમાણમાં વધારે વગોવેલું છે. અને કઈ રીતે વગોવ્યું છે તો કે શેર બજાર સટ્ટો છે, જુગાર છે, આમાં તો પાયમાલ થઈ જવાય વગેરે વગેરે ઘણું બધું. અને આમાં પાછું એવું છે કે જે લોકો ખરેખર સ્ટોક માર્કેટને જાણતા નથી, પૂરું સમજતા નથી કે અભ્યાસ નથી, તેવા લોકો તો થોડી ઘણી ચર્ચા કરી અને વાતને પડી મૂકી દેતા હોય છે. પરંતુ જે લોકો સ્ટોક માર્કેટને બરાબર સમજે છે, જાણે છે અને પોતે માર્કેટમાં ઇન્વોલ્વ થઈ ગયેલા છે, તેવા લોકોનું માર્કેટને વગોવવામાં ખૂબ જ મોટું યોગદાન છે. તેઓએ એક ઝુંબેશ ઉપાડેલો છે, એક આંદોલન ચલાવેલું છે માર્કેટને વગોવવાનું. અને આ એક આંદોલન ચલાવવા પાછળ પણ પ્રબળ અને મજબૂત કારણો પણ છે. અને તેઓ હંમેશા એવું ઈચ્છે છે કે રિટેલ રોકાણકારો, મધ્યમ વર્ગ અથવા નીચલો મધ્યમ વર્ગ, તેઓને માર્કેટમાં દાખલ કરવા અને ત્યાર પછી સમય પર ગભરાટ ફેલાવી, સાચી ખોટી ચર્ચા કરી માર્કેટમાંથી એક્ઝિટ કરાવી દેવા, બહાર નીકાળી દેવા અને માર્કેટનો સાચો લાભ ન લેવા દેવો, જેથી કરીને તે મલાઈ કોઈ ચોક્કસ જગ્યાએ જતી રહે અને રિટેલર અથવા નીચલો મધ્યમ વર્ગ તેનાથી વંચિત રહી જાય. સજ્જનો, આપણે એક વાતની ખાસ નોંધ કરીએ છીએ કે જે લોકો માર્કેટ સાથે જોડાયેલા છે અને માર્કેટમાંથી સારું એવું કમાઈ રહ્યા છે, આવક મેળવી રહ્યા છે, એવા લોકોની ચર્ચા આપણે હર દિન સાંભળતા હોઈએ છીએ. અને તેઓ બધા ચર્ચા ચાલુ કર્યા પછી ચર્ચાને એક મોડ આપી દેતા હોય છે અને વાતને માર્કેટમાં થતા લોચના મુદ્દે લઈ જશે અને પછી ચર્ચા આ નુકસાનીના મુદ્દે થતી રહેશે. શરૂઆતમાં કોઈ જાણીતા ઓળખીતાના ઉદાહરણ આપી અને અમુક લાખના લોચની વાત કરશે અને પછી ધીરે ધીરે આ આંકડો કરોડમાં પહોંચી જશે, લોચનો આંકડો. આની પાછળ એકથી વધારે કારણો પણ છે. આપ જો આવી ચર્ચાનો બારીકાઈથી અભ્યાસ કરશો તો વાતમાં મ્યુચ્યુઅલ ફંડ આવી જશે અને ડાયરેક્ટ ઇક્વિટી ઇન્વેસ્ટ ન કરાય, રૂપિયા ફંડ મેનેજરને આપી દેવાય, આવી હિન્ટ પણ તેઓ આપી દેશે. એક ઈશારો બહુ ચાલાકીથી કરી દેશે તેઓ. સજ્જનો, આપ વાતને પૂરી સમજવાની કોશિશ કરજો. આમાં મજાની વાત એ છે કે જે રિટેલ રોકાણકારો છે, જે નીચલો મધ્યમ વર્ગ છે, તેઓ તો સારા ફંડામેન્ટલ વાળી અને પ્રોફિટેબલ કંપનીમાં જ નિવેશ કરતા હોય છે, રિટર્ન પણ મેળવતા જ હોય છે અને આવા કોઈ લાખો ને કરોડોના લોચ થતા જ નથી હોતા. જે મોટા લોચ થાય છે તે તો ઓપ્શન ટ્રેડિંગમાં થતા હોય છે અને રિટેલ રોકાણકાર અથવા નીચલો મધ્યમ વર્ગ ઓપ્શન ટ્રેડિંગ કરતો જ નથી કદાપી. તેઓ તો નિવેશ જ કરે છે. અને આ લોકો બુદ્ધિપૂર્વક ખૂબ જ ચાલાકીથી વાતને એવો ટ્વિસ્ટ આપી દેશે અને રોકાણકારોને અને ઓપ્શન ટ્રેડિંગને મિક્સ કરી દેશે અને પછી મોટા લોચની ચર્ચા કરે છે અને ત્યાર પછી મ્યુચ્યુઅલ ફંડને પ્રમોટ કરી દેતા હોય છે. આ તો વાત એના જેવી થઈ કે કहीं પે નિગાહે કहीं પે નિશાના. અને વળી પાછું મ્યુચ્યુઅલ ફંડ જે છે એ પણ સીધું સ્ટોક માર્કેટ સાથે જોડાયેલું જ છે. બહુ સમજવા જેવી વાત છે. અને સમય પર રિટેલ રોકાણકારોને નજીવા નફે એક્ઝિટ લેવડાવી દેતા હોય છે. આપ શાંત ચિત્તે વિચારજો, આપને આ માયાજાળ સમજાઈ જશે. મારે તો વાત કંપનીઓની કરવી હતી અને વિષયાંતર થઈ ગયું છે, તો થોડી ચર્ચા કરી લઈએ. કંપનીઓનું નામ છે એફલ ઇન્ડિયા લિમિટેડ. આ એફલ ઇન્ડિયા લિમિટેડની કરંટ પ્રાઇસ છે 1,777 રૂપિયા. માર્કેટ કેપ 25,000 કરોડની છે. પીઈ રેશિયો 72 છે. આરઓસી 16% છે. આરઓઈ 15% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે.
સપ્ટેમ્બરે 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 67 કરોડ હતો તે ત્યાંથી વધીને 92 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 30% છે. બોરોવિંગ 135 કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે 2667 કરોડ છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 55% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 15.55% છે, જે સતત વધતું જાય છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 15.59% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 13.76% છે. આ એક શાનદાર ફંડામેન્ટલવાળી અને પ્રોફિટેબલ કંપની છે. સજ્જનો, જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરવા વિનંતી કરું છું. આજની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. નમસ્કાર.